જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું નટ સાથે બનેલી ઘટના પર। હોળી માતા વિદાય લે અને ઘઉંના ખળા પડે ત્યારે ગામડાઓમાં નટ, વાદી, મદારી, બજાણિયા, રાવણ હથાવાળા, ભાડ ભવાયા પેટીયું રળવા ઉતરી આવતા। એ વખતની આ વાત છે મિત્રો। એવા કાઠિયાવાડના ખોબા જેવા ગામડામાં નટની ટોળીએ આવીને ખેલ નાખ્યો। ઢોલકી માથે ઢબ ઢબ દાંડી દેવા માંડી। ઢોલકીનો અવાજ પવનની પાંખે પડીને ગામ આખામાં આંટો દઈ આવ્યો। પછી તો ભાઈ ભોમાં પડેલા ભોરડામાં જેમ પાણી રેડો અને મકોડા બારા નીકળે, પાંજરું ઉઘાડો ને જેમ ઉંદરડા બારા નીકળે, એમ નાથ વગરના રેલા જેવા છોકરા નાસ્તા કૂદતા અને કોળહાલ કરતા ગામના સોરે થયા ભેગા। ભાઈ સાણંદ તાલુકાના દેવતી તરફથી આવેલા નથુ નટે જાત જાતના અને ભાત ભાતના ભાતીગળ ખેલ બતાવી સૌને ગમતના ગોટા વાળી દીધા। એક નટે પારેવડીની રમત બતાવી, બીજાએ વાંસડાના ખેલ બતાવ્યા, ત્રીજાએ હળ લાવીને દાંત પર તોળી બતાવ્યું। 5 મણનો પથ્થર દોરડા સાથે બાંધી દાંત વડે ઊંચકીને માથા ઉપરથી દૂર ફેંકી દીધો। પછી સામસામી વાંસની ઘોડીઓ ઊભી કરી તેની સાથે દોરડું બાંધ્યું। વાંસનો ટેકો લઈને સલાંગ મારતો ને નટ સીધો દોરડા ઉપર ચડ્યો, દોરડા પર ચાલવા લાગ્યો। બેસીને લોકો પીતા પીતા ઝૂલા ખાવા લાગ્યો, માથે બેડા મૂકીને ચાલવા લાગ્યો। પછી પીઠ પર જીવતું ગધેડું બાંધીને ભડનો દીકરો પવનની પાંખે જેમ પતંગ ચડે એમ સરર સરર કરતો દોરડા માથે ચડીને ચાલવા માંડાણો। પાણીની લહેરો પર જેમ હોડકું હાલ્યું જતું હોય એમ આ તો દોરડા પર ચાલતો ચાલતો ઘડી ગમ છેડે આવે છે તો ઘડીકમાં પેલા છેડે જાય છે। એક પગે ઊભો રહી હાથમાં વાંસ લઈ ઝૂલા ખાતો ખાતો દુહાઈ જવા લે છે અને ગોડી પૂછે, ગોડિયા કયો ભલેરો દેશ, સંમત હોય તો ઘર ભલા, નહીં તો ભલા પરદેશ। નટના ખેલ જોઈને ગામ લોકો દંગ થઈ ગયા। સૌ વાહ વાહ ને હાકલા કરવા પડકારા મણા કરવા મંડાણા। પરસેવે નાહી ગયેલો નટ ખેલ પૂરો કરીને હેઠો ઉતર્યો। પૈસા માટે માથું બાંધેલું ફાળિયું છોડીને જમીન પર પાથર્યું। લોહીના પીનારા હેલણિયા આવે ને જેમ દેવાદાર એની આંખ આગળની ખાલીપો થઈ જાય એમ નટે જ્યાં પૈસાની માંગણી શરૂ કરી ત્યાં ખેલ જોનારા સૌ આઘા પાછા થઈ ગયા। ફાળિયામાં પડેલું પરસુરણ ભેગું કરીને ગણ્યું તો 2 રૂપિયાના પૂરા થયા, છૂટા થયા નહીં। નથુ નટ પોતાના નસીબને દોષ દેતો લમણે હાથ દઈને બેઠો બેઠો। ત્યાં તો આનો ઠેકવાનો કસબ જોઈને ખુશ થયેલા એક લવર મૂસિયા જુવાનડાએ આંખ મિસકારીને નટને આવકાર્યો, બોલાવ્યો ને પછી પૂછ્યું, એલા નટવા, આ ખેલ કરીને કયાના કટકા કરી નાખે છે? એમાં તું શું કમાય છે? બાપુ, રૂપિયાના દાનને ઉપર શાબાશી। મૂર્ખા મૂકી દે આ ધંધો, મલકમાં ધંધાનો ક્યાં તૂટો છે? હાલ અમારે હારે, રોજના તને 5 રૂપિયા રોકડા ગામડાના પૈડા જેવા મારે તને ગણી આલવાના। બોલ, છે મંજૂર? આંધળાને આંખ્યું અને ભૂખ્યાને લાડવાનું ભોજન મળી જાય અને જેવો આનંદ થાય એના કરતાં વધુ આનંદ આ નટને થયો। વાંસો દરડાનો સંકેલો કરી સાથે લઈ સટર પટર સીઝ સણસો જોડીદારોને સોંપીને આ ભાઈડો તો ઉપડ્યો ઓલ્યા લવર મૂસ્યા જુવાનડાની ભેળો। એણે તો એના ઘેરે જઈને જમાવી 1 2 દી 3 દી 4 દી 5 દી એમ દિવસ ઉપર દિવસ ઠેકીને જાતા મંડાણા। નટને ઘરમાં બેઠા બેઠા કાંઈ સોરવતું નથી, જેલમાં આવી ભરાણા જેવું લાગે છે। એને તો પોતાનો દગો બેરી છોકરા સાધુ બધું સાંભળવા મંડાણું। એ તો ઢીલો ઢપ થઈને પેલા જુવાનડાને પૂછે છે, હવે આપણે કેદી ખેલ નાખવો છે? મારી તો બેઠા બેઠા નાડ્યું તૂટે છે। તું તારે ખાઈ પીને જલસા કરીને વખત જોઈને સોગઠું મારશું। તારું તો 5 રૂપિયાનું દનિયું પાકે છે, પછી શું વાંધો છે? એક દિવસ અધરાત મધરાતના સુમરે નટને ઓળીએ ઝાલીને ઊંઘમાંથી ઉઠાડીને ઓલ્યા જુવાનડે ઝપટ બોલાવી અને ઈ ભાઈ કે હાલ હવે ખેલ નાખવા જવું છે। નટ તો બીચ થયો ત્યાર, ખંભે વાહડા દોરડા લીધા। જુવાન કહે, નટ, અટાણે મધરાતે દોરડાના ખેલ નથી કરવાના, વાહડા રહેવા દે, દોરડું એક ભેળું લઈ લે। ભલે કહેતો નટ તો જુવાનડાની વાહે વહેતો થયો। સુમસામ બજારું શેર્યું શોક અને સોટા વટાવીને 2 જણા દરબારગઢની 7 માળની હવેલી આગળ આવીને ઊભા રહ્યા। જુવાનીઓ કહે, હવે તારી કળાનો કસબ બતાવ, મારો ભયલો કરું તને। નટ મનમાં પામી ગયો
કે આ તો ચોર મુવો છે, મને ચોરી કરવા લઈ આવ્યો છે. ઓહો મારા બાપલિયા, આ તો ઠાર મરાણા, બાંધ જટ દોરડું, નહીં તો હજુ તને ઠાર મારીશ. નટને તો વગર ડાકલે પેંડમાં માતા આવી. ઓ ભાઈ, બીકનો માર્યો નટ ફરી ફાર 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 જેમ પંખી ફફડે એમ મેણો ફફડવા. હવેલી માથે ને જાતુકને સાતમી મંજલે દોરડું બાંધ્યું. બે જણા દરબારની હવેલીમાં ખાબક્યા. ઉંદરડો જેમ કંદોઈની દુકાનમાં પડેલા મીઠાઈના કરંડિયાની માલિપા ગરી જાય એમ આ નટ તો પરબાર્યો રહોડામાં ગરી ગયો. 2 દિનો ભૂખ્યો હતો. પેટમાં હનુમાન હડિયું કાઢતા હતા. એમાં રોટલાનો ડબરો હાથમાં આવી ગયો. આ તો બેઠો બેઠો મંડાણો ટકરાવા. એમાં ઓલ્યા ચોરના હાથમાં કોઈ ચીજ હેઠી પડી. ખણીંગ ખણીંગ દેતો અવાજ થયો. ચોર ચોરની બૂમો પાડી. 2 જણા બારી વાંટેથી દોરડું ઝાલીને હેઠે ઉતર્યા. કોટવાળા પાછળ પડ્યો. ચોર તો દરબારગઢની હવેલી ફરતી હવેલી વંડી પર કૂદકો મારીને ચડી ગયો. આ નટ વંડી ઉપર ચડી શક્યો નહીં. ઓલ્યો વંડી માથે ઘોડો પંગાળીને બેઠેલો જુવાનિયો હાથમાં જેમ સાલ્યું લઈને વીરડો ઉલેસતો હોય એમ હાથ હલાવીને દબાયેલા અવાજે કહે છે કે વિયો આવ, વિયો આવ. ભયા, મારાથી આટલી ઊંચી વંડી નહીં ઠેકાય. અરે 5 દી પહેલા તો 15 ફૂટ ઊંચા દોરડા ઠેકી જતો હતો, અને આ શું થઈ ગયું? એ તો ઢોલકીનો પ્રતાપ હતો. ઢોલકી મારા દંગામાં પડી છે. ઘડીક લાવીને વગાડો તો વંડી શું આ 7 માળની હવેલીએ કૂદી જાઓ. બાકી હાથ પગ હાલે એવું નથી. રામદાન નટ કહે કે 7 માળ ચડી શકું વાંધો હાલ. એક મોટો કહું સાગુમાનથી. મારા ઢોલકી વિના કાંઈ બની શકે નહીં. દોરી પર ચાલુ એ તો ઢોલકીના તાણથી. બારણાના જેમ ઉંદરડો આવી ગયો હોય અને અવાજ કરે એવો અવાજ કરીને ચોર વંડી ઉપરથી કહે છે કે એ અભાગ્યા, ઊભો થા, કૂદી જા, વયો આવ. બાપ, ઘડી 7 ઢોલકી થવા જો. આ ઘડીએ વયો આવું એ અક્રમી ખાતર પાડવા જવી નહીં. ઢોલકી વગાડવી તો શોક ઢીંડા જ ભાંગી નાખે ને. ત્યાં પાછળ કોટવાળે પડકારો કર્યો કે ઊભા રહેજો, તમારી જાતના સરોટા. આ સાંભળતા જ વંડી માથે બેઠેલો ચોર વાંદરો કૂદે એમ કૂદીને પાછળ પડ્યો. વંડી પાસે કાસડી મારીને કૂદ કૂદ કરતો નટ ગભરાણો. ઓય બાપલિયા, ઊંડી કરી બોલતો ભેનો માર્યો. ઓર સારે કોર ભંબાણાનો. કોટવાળને દંડો લઈને આવતો સાંભળ્યા ત્યાં તો નટે મુઠ્ઠીઓ વાળીને ગડબડાટતી દોડ મૂક્યો. ચારે હાથ પગ સંકોરીને હવામાં કૂદકો માર્યો ને કસડાક ભૂસાંગ દેતો વંડી ઠેકીને પડ્યો. બારો હે ભૂંડી છે ને ભાઈ, આ નટ પણ હેઠ ચોર અને ઉપર નટ. ચોર મરી ગયો અને નટ જીવી ગયો. એ પછી આકાશમાં તરડ્યું ખરે એમ ઠેકીને નટ બોલતો બોલતો ભાગ્યો કે લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ચોર હારે નટ્યો જાય તો નક્કી ડેબો હળવો થાય. ઘેરે આવ્યા પછી નટને નવી દી તા સડી ગયો. નટ જીવ્યો ત્યાં લગી લવર મૂછ્યા જોવાનો પડસાયું પણ ન લીધો. આવો નટ ગયો વહીથી કહેવત એની રહી કે આજે પણ ઢોલકી વગર કંઈ કૂદાય. એ કહેવત લોકજીભે સડીને અમર બની ગઈ અને પ્રસંગ અને સંદર્ભમાં કહેવતમાં વપરાય છે. મિત્રો, આ ઘણી વખત આપણે સાંભળેલી વાર્તા છે અને ખરેખર એકવાર તમારા ચહેરા ઉપર જો હાંસી આવે તો જ બકે કે આવી વાર્તાઓ પણ આપણા સાહિત્યમાં ગુજરાતની અંદર પડી છે. તમે પણ આનો આનંદ લેજો. થેન્ક યુ. મળશું એક નવી સ્ટોરી સાથે.